ધલોડી પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્ય યોજાયો। આ પ્રસંગે પોલીસે વિવિધ ડ્રીલર પ્રદર્શન કર્યું। સુરત જિલ્લાના પોલીસના માનનીય રેન્જ આઈજી પ્રેમવીર સિંહ હાજર રહીને ઇન્સ્પેક્શન કર્યું અને પોલીસ દળની તૈયારી તથા કાર્યક્ષમતાની સમીક્ષા કરી। ગલોડી હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો। આ દરમિયાન જિલ્લા પોલીસે વિવિધ મોક ડ્રીલનું પ્રદર્શન કર્યું હતું, જેમાં આંદોલન, વિરોધ પ્રદર્શન તેમજ લૂંટ કરી નાસ્તા મોક ડ્રીલ મુખ્ય આકર્ષણ રહ્યા હતા। પોલીસે યાત્રીઓને કોઈ જાનહાનિ વિના સફળતાપૂર્વક બચાવ્યા હતા। વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે પરેડનું આયોજન કરાયું હતું। આ ઉપરાંત હોર્સ રાઇડિંગ ડ્રીલ, ડોગ સ્ક્વોડ ડ્રીલ, વેપન ડ્રીલ, મોબાઈલ ચેકપોસ્ટ અને ડ્રોન વાયરલેસ ડ્રીલ સહિતના અનેક પ્રકારની ડ્રીલ રજૂ કરવામાં આવી હતી। આ ડ્રીલ એસઓજી અને એલસીબી દ્વારા કરવામાં આવી હતી। ગલોડી પોલીસ હેડક્વાર્ટર બેન્ડ દ્વારા પણ પોલીસ ધૂન વગાડી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરાયું હતું। નિરીક્ષણ બાદ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમોને ઇનામ પણ આપવામાં આવ્યા હતા। ખાસ કરીને વિરોધ પ્રદર્શન કરનાર સામે પોલીસ ગેસ તેમજ પાણી મારો ચલાવી સુરત જિલ્લા પોલીસે આ મિશનને ખૂબ જ કાર્યક્ષમતાથી પાર પાડ્યો હતો। તેમણે વિરોધ પ્રદર્શન કરતા લોકોએ પથ્થર નાખતા પાણી તેમજ ગેસ છોડી સુરક્ષિત રીતે સ્થાનિકોમાં શાંતિ જળવાય તેવી ભૂમિકા ભજવી હતી, જે તેમની તાલીમ અને સજ્જતા દર્શાવે છે। આ વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી તેમજ સુરત જિલ્લા એલસીબી તેમજ એસઓજી પોલીસને પ્રશંસનીય કામગીરી કરતા સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહ દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા। આજરોજ સુરત ગ્રામ્ય પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન ગલોડી પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવેલ છે। આ પોલીસ ઇન્સ્પેક્શન દરમિયાન સુરત ગ્રામ્ય જિલ્લાની તમામ પોલીસ અને એસપી શ્રી ના નેતૃત્વમાં સવારે પરેડનું આયોજન કરવામાં આવેલ। તે ઉપરાંત વિભિન્ન આઉટડોરની એક્ટિવિટીઝ કરવામાં આવેલી, જેમાં ચેકપોસ્ટના ડેમોન્સ્ટ્રેશન, મોબ કંટ્રોલ કરવાના ડેમોન્સ્ટ્રેશન્સ, હોર્સ શો, ડોગ શો અને બીડીડીએસ ટીમ દ્વારા એક્સપ્લોઝિવ શોધવાની કામગીરીના ડેમોન્સ્ટ્રેશન વગેરે ખૂબ જ સારી રીતે કરવામાં આવેલ છે। એ ઉપરાંત છેલ્લા અમુક સમયમાં સુરત ગ્રામ્ય પોલીસના અધિકારીઓ અને જવાનો દ્વારા ગુનાઓ ડિટેક્ટ કરવામાં અને કોર્ટમાં ગુનાઓને સાબિત કરીને આરોપીઓને સજા અપાવવાની જે સરાહનીય કામગીરી કરેલ છે, એવા 21 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓને સવારે પરેડ ગ્રાઉન્ડ ઉપર સન્માનિત પણ કરવામાં આવેલ છે। સુરત ગ્રામ્ય પોલીસ છેલ્લા અમુક સમયથી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહેલ છે। જેમ કે અત્યારે આપને ખ્યાલ હશે કે એક આરએફઓને ઉપર હુમલો કરીને જીવલેણ હુમલો કરવામાં આવેલો। આમાં કોઈ પણ જાતની શરૂઆતમાં લીડ હતી નહીં, પરંતુ એસપી શ્રી અને એમની જે ટીમ છે, આ લોકોએ સતત રાત દિવસ લાગીને અને પુરાવાઓ ભેગા કરીને આ તમામ આરોપીઓને પકડીને ગુનો ડિટેક્ટ કરેલ છે। એ જ ઉપરાંત અત્યારે મ્યુલ હન્ટ ઓપરેશન ચાલે છે। આ મ્યુલ હન્ટ ઓપરેશનમાં છેલ્લા એક અઠવાડિયામાં એસપી શ્રીના નેતૃત્વમાં 8 ગુનાઓ દાખલ થયેલા છે અને આમાં 18 જેટલા આરોપીઓ પકડવામાં આવેલ છે। સો આ તમામ સારી કામગીરી કરનાર અધિકારીઓને પણ આજે સવારે સન્માનિત કરવામાં આવેલ।